હવે તારી ઘરવાળી કેદી જવાની છે? ભાઈ વઈ જા તાણો આખા ગામની બાઈ વઈ ગઈ, મારી ઘરવાળી વઈ ગઈ હાઈતા મેઠમ કરવા. તારી બાઈડ ઉતાવળી છે પહેલેથી અને મારે લગભગ મારા ખ્યાલથી કાલ તો વઈ જ જાય 60 ને પણ તમારા બે માણાની મને ખબર જ છે બરોબર. તું ફાઇનલ મને કહી દે તો પછી હું ગામડે ન જાઉં અને આપણે પછી પાટલો માંડી. પણ જાવા તો દે હજી. હું જવા દેવે તમારા બે માણાને કઈ ડિસિઝન હોય છે કે આજ જવાનું એટલે જવાનું? આ જો અમે કહી દે જવાનું એટલે જવાનું ને આવવાનું એટલે આવવાનું, એ રીતનું હોવું છે. તારું ઘરમાં હાલે પેલા એ મારું નથી હાલતો એટલે તમે બધા બોલો હો ને. આ કઠવી નાખજો, આ બધું કઠવી નાખજે. ઓછું રાખવી ને તો ઘરમાં હાલવું જોઈએ. ભાઈ તારી બાયડી ઓલી છે ભોરી એટલે બિચારી તું કેમ કરે અને મારી રહી ને એ તો ખૂંખાર હે. મારાથી જરા કઈ બે શબ્દ તાણીને બોલાઈ ગયો ને તમારી ઉપર ઘા કરી લે. ઘરમાં હંમેશા આપણું જ હાલવું જોઈએ. હવે મને ફાઇનલ કહેતા હતા આ કેદી જવાની છે તારી ઘરવાળી? એ કાલ જવાની છે. એટલે કાલનું પછી પરમદી થાય ને પરમદી પછી ઓલેદી થાય. એ વઈ જા એટલે મને ખબર જ છે કે આપણે ઉતાવળ છે, તારા કરતા વધારે મને ઉતાવળ છે. શ્રાવણ મહિનો પૂરો થવા આવ્યો, કામ કરીને એવું કઈ ચકડું ફેરાય ને આજે જ રહી જાય. હવે ભાઈ જેના સારા કરાતા હોય ને સારા કરાય, ખોટા જનાવરના સારા ન હોય. હું એનું સકેડું ફેરવવા જઈશ ને તો મને સકેડી ફેરવી દે છે. આ જો હા આ એનો જ ફોન આવ્યો, શેતાનનું નામ લીધા ને શેતાનનો ફોન આવ્યો. એક શબ્દ ન બોલતો વધારાનો, નકરાને ખબર પડી જાય કે આપણે બે ભેગા છીએ. હા હા હું કેસ તાર મમ્મીને ઘરે જવું છે અત્યારે જ? હા હા આ તો શાંતિ તો રાખ. બસ આવા દે. એ હા આવું ઘરે. હા ઠેલો ભરી રાખ. હા 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 ભલે ભલે રાખો. હાલ તું જા ફટાફટ, બીજું કઈ કોઈ જાતનું કઈ કરીમાં તું જા. તમને વૈશમાં ઘોકા મારવા વાળા હોય પાછા. મારો વૈશમાં ન્યૂટ કરવો પડ્યો ફોન બનાવવાની ન હોય. જો તું કહેતો તો સકેડું ફેરાય, આ એની મેળાએ સકેડું ફરી ગયો અને હું ફટાફટ એને ગાય ગાયની માની ઘરે મૂકી આવું. તું ગાય ગાય ટીમ ભેગી કરી રાખ. એક ફોન કરે બધાય હાજર. હાલ હું જાઉં છું. ઓલી લીલા કલરની હાડી લાવ મારી. મારી મમ્મીને હું થયું હશે? તારા કપડા લાવ. બે જોડી દે, હવે નથી આમાં જગ્યા તેલામાં. તાર બાપ હજી નું આવ્યો, કયું નો મેં એને ફોન કર્યો તો જલ્દી આવો, મારે જાવું હે, જલ્દી આવો. હારા 12 થયા, મારે 1 વાગ્યાની ટ્રેન છે તોય નથી આવતા. આ મૂકી દે બે જોડી ગણાય. તારો શું થયું હે? માર બાને મજા નથી. ખાઈ ગઈ છે અગડો ને કદડો. ના એને બીપી લો થઈ ગયું છે. એને કેવો કઈ ખાનનો બુકડો કરી લે એકાદો. નથી મેળા. રોવાનો કે મરી ગયા હે? સાહેબ મરી ગયા એમ રોવા માંડ્યો. એમ બોલો માં. આ બંધ કરો, મુપા ખાય કાઢે બાર. જે લઈ લે. હાલો અલજેકા. હાલો. હા એમ કહું છું. હવે કઈ ખોટો મૂકી વહી ગઈ. હાલો. અલજેકા. એ હાલો જલ્દી, મારે 1 વાગ્યાની ટ્રેન છે. પાછી કેદી આવીશ? હવે ઈ નક્કી નથી, મારી બાને હારું થાય ની ઉપર આધાર હે. કાઈ વાંધો નહીં, તું તાર રોકા તારે બાન બાજુમાં હો. અહીંયા જરા મનમાં ન લેતી હું ગાયકા કરે જાઉં. કાઈ વાંધો નહીં, જાલે કઈ હારું ન થાય ને તાલે કઈ રોકા. અને ઓલો ક્યાં ગયો? એટલે ઈ મારે હે ને હું માર બાને હારું થઈ જાય એટલે એ ઝીણકા હાલ આ ક્યાં ગયો? અરે કા છોકરો એવા હેરાન કરે છે. ક્યાં ગયો? ઝીણકા આવા લંગડા અરે ખોસા ક્યાં આ કે ખંતાણો જ લાગે ફાઇનલ હે. રૂમ માંથી ક્યાં? ચેડકા ઝીણકા જો તો અહીંયા પડદામાં હે. અહીંયા મેરો જા અહીંયા. બાની કઈ કેમ એવું કરસ? ઉભો થા. હાલ. નાની ખાટલે પડી હે. મારા મામાના ઘરે નથી જવું. કામ ત્યાં કઈ મેળો મેળો કઈ થાતું નથી. ફજર બજર કઈ હોતું નથી. જમ્પી બમ્પી કઈ હોતું નથી. માને જ જાવું મામાના ઘરે. હવે તાર નાની ફજર ફેરવશે તને. હાજી થઈ જાવ. મારે જાવું. જાવું પડે. મારે જ જાવું લે. પણ યાર તને વાંધો હોય ઝીણકા? જોયું? માને જાવું મામાના ઘરે. છોકરાઓને ખબર પડે છે કે ત્યાં કાળા મોઢાનું ઘરે ન જવાય. તમે હે ને મારા મા બાપ નું કઈ ન બોલતા હો. કોઈ કાળા મોઢારું નથી. તમારા મા બાપ હશે આ. ને તને વાંધો શું છે? ના માને જાવું. ત્યાં કાંઈ મેળો બેડો કાંઈ થાતું નથી. ઈ મેળાના હિસાબે લોભિયા છે ને લોભિયા.
મારે નથી જવું મામાના ઘરે. હા કાંઈ વાંધો નથી જવું. હો? તો હવે તું અહીં રહીશ ને હા હું રહીશ. તો તોફાન કરતો રહી તારા બાપને હેરાન ન કરતો. પણ આને લેતી જા યાર. આમ જો માર દીકરા તાર નાની સેલા શ્વાસ ઉપર હે ક્યાંક નકમ ગુજરી જાય ને તો ભાણિયો થઈ જાય. એવું બોલો માં તમે. હું તને શું કહું જીણકા તાર બાપને હેરાન ન કરતો અને મને તારા બાપનો એક ફોન ન આવો તો જીણકો આય તોફાન કરે હે નકર આવી હા આ શું થયું મૂકે એવો? તું જરાક ધાયણા તો રાખ ગાંઠને હું તો ઓઇલમાંથી સોઈલમાં પડું છું. અરે આવાજ પણ ઉપાધિ વહીથી છે અત્યારે બોઇલમાં ઘડીક વાર હું પછી ફોન કરું નિરાંતે. તો ફટાફટ કર્યો હવે આ બધે. કોણ છે ફોનમાં? તમે હા તો કોણ છે? આ તું જાવે ને મારે આ ગાંઠની અધોગતિ ભેગી આવે પારેન્ટો. પણ અમે તૈયાર થઈ ગયા એમ કહીશી. તો ફોટો પડે જાવ સ્ટુડિયો ને ત્યાં થઈ ગયા હોય તો ઘડીક વાર કહું જારવો ફોન કરું ન કરતો હવે. કોણ તૈયાર થઈ ગયું? કોઈ નહીં ભાઈ અમારી વાત છે. જા બેટા તાર નાની ને મારે નથી જવું. અરે તાર નાની ને મજા નથી. માર મામા ઘરે જાવું. પણ તારા બાપનો મને એમ નો ફોન આવો જોઈ કે જીણકો તોફાન કરે નકર આવીને મારીને તોડ નાખે. હાલો ભલા ઈયો મારે 1 વાગ્યાની ટ્રેન હે મારી ટ્રેન વજે તો તમારો હોન્ડા લઈને મને મૂકવા આવવું પડશે. હાલો જીણકા તોફાન નો કરતો માર દીકરા. હાલો જલ્દી મારે 1 વાગ્યાની ટ્રેન વઈ જાહે ઝટ કરો. એક એક પગે દાદરો ઉતરે હે બે પગ નથી માંડતા એક એક પગે ઉતરે હે. હોન્ડા ચાલુ કરવામાં મુરત જોવરાવશે આને નથી ખબર પડતી. હોને કહેગા ઉભા રહ્યો તો કોકનો ફોન આવ્યો. ઉભા રહેજો અમાર બાપુજીનો ફોન છે. એ હા બાપુજી. અરે બેટા તું નીકળી નથી ને હજી? ના ના જો ગાડીમાં બેહીને અહીંયા પહોંચું ને એટલી જ વાર આ જો મને રેલવે સ્ટેશને મૂકવા જ આવે છે તમાર જમાઈ. ઉતાવળ ન કરતી બેટા. કા એમાં એવું છે કે તાર પાની તબિયત સારી છે અને તાર પાસે જીત પેટરી છે કે મારે હાથા માટમ કરવા દીકરીની ઘરે જવું છે. તો સારું ફેર કરવી છે. એમ નહીં તો ઓલી દવાથી ને ફેર પડી ગયો. આ ઈ દવાથી ફેર પડી ગયો અમે બેમાં તારી ઘરે હાથા માટમમાં આવીએ છીએ. હે આવો બાપુજી આવો. હાલો તો એમને તાર બાન કરે હાઈટમ હાઈટમ કરવાનું જવું. તો મારે મારા બાના ઘર નતો ઓલા ડોક્ટરના દવાથી એને ફેર પડી ગયો અને મારે હાથમ આઠમ કરવા અહીંયા નથી જવું પણ ઈ લોકો આયા હાથમ આઠમ કરવામાં આવે તારી મારા. હાલો ઈ તો એના માવતરની ઘરે ન ગઈ પણ એના મા બાપે તો ગાઈટની મારી હાઈટમ હાઈટમ બગાડી. મને એમ હતું કે આ વખતે મારી હાઈટમ હાઈટમ સુધરી જાય પણ આ વખતે મારી હાઈટમ હાઈટમ બગાડી. હાઈટમ હાઈટમ તો બગડી પણ આને પૈણીને તો મારો ભાવ બગડ્યો. પણ જેવા મારા ભાઈ બીજું શું હોય ભાઈમાં લખ્યું એ ભોગવવું તો પડશે જ. ચીકા મમ્મી કા પાછા આવ્યા હેને તાર નાના ને તાર નાની બે અહીં આવે હે તાલી માર મજા આવશે. હવે આપણે હાથમ આઠમ અહીં કરશે હો નાના નાની. મુઈ રાજીના રેડ થઈ ગઈ મજા આવી હું ગઈ. કદી મુકાઈ ગઈ ન જોતો તમે મારી પર બે રાજી થઈ પડ્યા. કા એમાં છે ને ઉપાધિ મુકાઈ ગયા અમને બેન તમે તેડીને ફરો હો. હા આ હું થયું ભાઈ હવે? એ મારી વાત સાંભળ તું હવે. શું? મારે ગધું ગોફઈને બધું ગયું ને વધારાનું ગાંઠનો લબાસો આવે આ હું? હવે બોલ્યા જેવું કઈ નથી. તું તારી રીતે ગામડે આટો મારી જા. પણ પેલા કેતા હોય તો આવા ને આવા તો. પણ આવી મને નહોતી ખબર. મને હાઈકમ નથી ગામડે મોકલી અમારા બાબા મને કાઈ નહીં કહે. કઈ દેવાનું હોય. હું કહી દેવાનું ખલવાઈ ગયા એમ. ના ભાઈ પગાર મોડો થયો કે એટલે પગારના હિસાબે રોકાઈ ગયો તો. આઈનું ઘર મારે ની આમ જ હોય. બોલ માને તું મારે લવપાદીનો પાર નથી ગઈ મારી બૈગલી છે. આ હારો હવે અમે જાય છે તારા ઉપર ભરોસો કોઈ દી રખાઈ નહીં આપણે. હા વાંધો નહીં મારો બાપો નથી રાખતો તમે આ તો રાખ્યો સારું કહેવાય આટલો. હો હા હું બગડી ગઈ હે કેરા લૂમ બગડી ગઈ. આ ખેતી ને ડજને લીધા હતા ને એ બગડી ગઈ. આ સાંડા પડી ગયા આવડા એમ કહેતા હતા. એવું હે અને મેં ન ખાતા ખોટા માંદા પડો ને બધા. હા ઈ વાત એ સાચી હો. અને તમે એમ કેમ કહેતા હતા કે આ બધાય ગાંઠના લબાચા આવે છે ને લબાચા? અરે ઓલાનો લબાસો ફેરો એની વાત કરતા હતા. તમે શું સમજી? મેં કીધું આ લબાચા તમારા મા બાપને નતા કહેતા ને એ કે લબાસો હે તો તમે બોલ્યા એટલે મને એવું લાગ્યું એને મારે કહેવાય આવી સરસ બાયડી આપી એને લબાસો કહેવાય મારે. તો તમે બોલ્યા એટલે એને નથી કહેતો લબાસો. તો ભાઈબંધનો લબાસો ફેરવવાનો મેં કીધું હાઈટમ પર ફેરવજો હવે. ઠેક હોય અત્યારે અમારે આવે યાર અમે હાસું બેહી એમ. ઠેક. હાલ હાલ જીણ હાલ. નાના નાની આવ્યો
આનો નાની વાત ધીમે ધીમે હો ધીમે હા ધીમે ધીમે આલું છું આવી ગયો દીકરીનું કરાવી ગયું બાપા પગથિયા સડાતા નથી હવે દવાનો ટાઈમ થઈ ગયો હમણાં ઘરે જઈને દવા પી લેવાની આવ આવ બા આવ આવ લાવો બાપુજી લાવો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બાપુજી જય શ્રી કૃષ્ણ એ બેટા જય શ્રી કૃષ્ણ પગે લાગ નાના નાની પગે લાગો પછી લાગશે અંદર આવતારીને તડકાના ક્યાંક આમાં કોઈ દી લાગ્યા છે ત્યાં સાચી વાત છે એને તો હે ને બાપા હું આમાં પૈકે લાગે આ તો અહીંયા આવી જાય પરબારી બા આવતી રે આવતા રહ્યો અહીં આવતા રહ્યો હવે મન મોકરું થાય એ પાણીયા બા મોટું ભાઈ એટલે સારું છે મને ઉપાધિ છે ઉપાધિ શેની છે આ હાઈ તમે કેમ છે એટલે બીજું કઈ નહીં બે બા બે બાને બે આવતા જમાઈ હા સારું છે ને હા તમને કેમ છે પેલા બા તું આ બેસી જા તો અને આ હિંચકો કરી નાખો તમ સાઈડમાં તમને વરસાદ પાણી કેવો છે તમારે હમણાં કઈક બે કાંઠે નદી ગઈ હે બા હું શું કહું તો તને આટલું બધું ઠીક નથી હા તો કોણ મૂકી કોણ ગયો અહીં કોણ મૂકી કે જીણકા હે તો આવ્યો નહીં ઉપર અર કાનો આવ્યો એ આના થકી દીપલો આના થકી જ મારા ઘરમાં પગ નથી મૂકતો આની જીભડી દીપલો મોઈટલે દીપલાને દિહારી એમનો નથી એવો કાઈ મે નથી તારો ભાઈ ઓસીનો હો તમે એવા છો જીભ પછી હરખી રખાય મારો ભાઈ ઉમરેથી પાછો વયો ગયો નકા બાપુજી કોઈ દી જાય એ આના ત્રાસના હિસાબે હેલો ત્રાસ ક્યાં પાણી દે તાર નાની પાણી દે કાઈ નહીં થઈ ગયો દવા આપી અરે એક જ બે બે નીકળી દઈ ગયો ને કામ પતી જાય અચ્છા હું તો મૂકી દઈ છે ના ના તમાર ઘડીએ વળી ઊભું ન થવું બીજું શું હોય બિચારાને ભાઈને આવું તું પણ આના હિસાબે નોય હોય આનું હોંડા નીચે દેખી ગયો હશે હા, ઈ. વયો ગયો ઈ આના હિસાબ મને ખબર હોય ને પણ તારે બા મને ફોન કરીને કહેવાય ખરી કે અમે આવી હી તો હું દીપલાને પરાણે ઉપર લઈ આવત વરસાદ પાણી છે તમારે અહીંયા આ દવા પી છે, પી લ્યો દવા ઓહો બસ એ બીપીની ગોળી ટાઈમ ટુ ટાઈમ લે હે બાપુજી મગજલ હે બાપુજી ડોક્ટરે કીધું હવ હરાવાના થઈ જાય હે? તમે હવા ફેર કરી આવો દીકરીની ઘરે રોકાઈ આવો હવ હરાવાના થઈ હે જાય તો ડોક્ટર ને ખબર હે ડોક્ટરે મરી નો ગયો હવા ફેર કરવા અહીંયા મોકલા મને દીકરીને જોઈને સારું લાગે હો સારું લાગે તો પછી મારી માં મારી પાસે આવે ને તો મને શેર એક લોહી ચડી જાય તમને શું ખબર હોય હાલ બાલ આ મારું ઉડી ગઈ ન જતો 150 મીટર હાલ એને ઘરે પગ દુખે છે હાલ અંદર સેટીએ હોય એસી માં શું આયા ગરમીમાં શું છે તાર હાલ આસીમાં હું જાવ હાલ હમણાં બસ બિલ આવે તો આવે ઉપાધિ નથી જાવ અંદર એને મોકરાણ જાય હો કાંઈ પાછા તો મોકળો રહે ને માથામાં ધોરો વાળ આવી ગયો તો હજી મોકળે નથી ફૂટતી હા પગ દુખે દાબી દઉં અરે દીકરા તારે એના પગ નથી દબાવવા હું દબાવી દઉં છું સાચું તો બરોબર આવે છે અમને કાંઈ દબતો તો નથી દાબે જ ને આવા માણા હોય ઘરનું માણા આવું હોવું જોઈએ અને તમે કોઈ દી મારા કીધું કરતા જ નથી હવે બાપા ખોટો આને તમે કયો ને તમારી દીકરીને કાંઈક તો જરાક શીખામણ દ્યો અમારી દીકરીમાં કાંઈ કહેવાપણું ન હોય મને ખબર છે કાંઈ કેવું પણ ન હોય તો તમને એનો શું અનુભવ એવો થઈ ગયો અનુભવ ઈ તમે થઈ જાય. માથાકૂટ કરો છો ઘરમાં 15 વર્ષે પરણીને આવ્યો તો કેવું કહે કાંઈ કામ નથી જો કરતા. બાને શ્વાસ ચડવાનો બા તું હોઈ જા જો, હાલ જા આ પરિસ્થિતિનો તો જરાક વિચાર કરો હા સાચી વાત તમારે ઘરે તો કાયમ આવો ખાટલો હોય જ છે મંદવારનો અને અહીંયા લઈને આવ્યા હાઈતમ ઉપર અમારો તહેવાર બસ હવે બસ ઘરે કોક આવ્યો ત્યારે તો શાંતિ રાખો હા બસ પણ તમારે મારે હું તમને કેવું હાહારા ખાવ છું ને હમણાં કોઈ બીજા હોત ને તો કહી દે હાલો હાલ બા તું આરામ કર હો પાણી પાવ હું તારા તું કઈ ખાવા પીવાનું બનાવું કઈ ગયા હે? હમણાં મોકલાવું પાણી છું ભરતા બાપુજી જોજો ક્યાંક ત્યાં માથું ભરાવતા નહીં હા પાણી ભરતાવો ને આજા ગયા હે મારા હારા હો હા ઉપાધિ ન કરતા જરાય એમ જ માનજો કે આ તમારા બાપનું જ છે તમે રાયડું કેમ બહુ નાખો છો રાયડું એટલે નાખું બળતરા ઉપડી પેટમાં હા હે એસિડિટી થઈ છે ના એસિડિટી નથી તમે આવ્યો ને ઉસિડિટી થઈ ગઈ હો તમે મારો આયો આલ્યો ઉભા થાવ સમય હા ઉભા કરો ને ઓહો ક્રેનામાં જોયા આવો. સેવા કરવી જોઈએ ભાઈ પણ સેવા કરવી જ છે પણ શરીર એટલું અદતરું એટલે આમાં તો હાથે ભેગું ન થાય ક્રેન બોલાવી પડે આલ્યો બા પાણી પી લ્યો જમાઈ દીકરો જ કહેવાય પણ ઈ વાત સાચી છે પણ અમે તમે એવી રીતે રાખો છો આ લીધે હાઈટા માઠામાં આવે એમ કીધું આલ્યો 10,000 હે
આ તો એ પેટ કા પદ પત્કરી કરવા આવ્યા કે મારા લહાર ફડલો કરવા આવ્યા હે લહાર મારો ફેરવી નાખો હોઈ જાવ પાછો હા હે આ બધોય દીકરીને કર્યાવર દીધો છે. આ ઈ મને ખબર છે ને આ તમે જ દીધું બધું જા ખોખા બધા ખાલી પડ્યા હતા અત્યારે એ આયા હો તો એ હા એ બે કેમ મારી માન તબડાવ્યા કરો હો? કઈ તમારું ખાઈ ગઈ છે? નદભાન પડતીક નો માંદા માણાને આવું કઈ બોલાય એમ? પણ ઈ કેવા ધતિંગ વેડા કર્યા એમ તો. ધતિંગ કરે છે કોઈ ઠીક ન હોય તો માણાને એવું થતું હોય નો ઊભું થઈ શકે માણા. લે, ઠીક નથી તો ઈ જો ને શું જોને હું જોને શું લિપસ્ટિક ને બધું કર્યું ઝીણું ઝીણું ઠીક કોઈ નત કર્યું બાપા આવી ખોટી લપ કરવાનું. અને હું તમને કહી દઉં જ્યાં સુધી મારી માને હરખું નહીં આવે ને ત્યાં સુધી મારા મા બાપ અહીંયા જ રહે. એટલે એટલા દી તમારે હખડું રહેવાનું હે. તમારા મા બાપને ગામડે તે દિવસે ઠીક નહોતું બરાબર, તે દિવસે ગાડી ઉપરથી બે પડી ગયા હતા તો મેં 1 મહિનો અહીંયા રોકાઈને એની સેવા કરી હતી ને એક શબ્દ બોલ્યા વગર. પણ મારા મા બાપ ને આડે દે સેવા કરવાનો લાભ તમે આપ્યો અને તારા મા બાપે તહેવાર બગાડવા તો આવ્યા તમારા મા બાપને તહેવાર ઉપર કઈ થયું હોય તો હું તમને ના પાડું? એવું તમારા મા બાપ ઈ મારા મા બાપ ને મારા મા બાપ ને ઈ તમારા મા બાપ એમ સમજીને રહેજો ને. કાંઈ મારી માને કે બાપને કહેતા નહીં. જો દીપલો આવ્યો તો ઉપર આવ્યો તમારા હિસાબે મારા હિસાબે ને દીપલો ગયો તો આમ આમ કરવા હો. દીપલો મારા હિસાબે નથી એવું નથી. કાંઈ મામમ કરવા ગયો તો અહીંયા આવવામાં શું વાંધો હતો એને? એને મોડું થતું તો એટલે વહી ગયો દીપલો. હવે જાવ ને હવે આ તો તમે પછી બધું મારું માથે નાખો તમે મેલા પૂરા. દીપલાને માહે ફૈરા રાખો હો આખો દી. મને ખબર જ છે કે તમારો દીપલો કેવો છે ને તાર બા ને તાર બાપુજી કેમ ઈ ભલે ગમે એવા રીએ જેવા રીએ એવા મારા મા બાપ છે. આમ જોતો તાર બાપા મારો જોવે જ ને તમે તારી બા તો પાછી મારા પગ દાબી દ્યો તો તું દાબતી હતી તો તાર બાપુજીને કેટલો રસ. તું રેવા દે દીકરી હું દાબી દઉં પણ હવે થોડા લાગે છે કાંઈક તો રીત રાખો નકરું બાયડી કિંમત કે રાખું. એ તમારે એમ જ કરવાનું છે. તારા માવતરના ઘરમાં બાયડીનું ડાલે છે તમારે એમ જ મને કરવાનું. દબવસ તારી માં તારા બાપને દબવે. આ તો દબાવવાના જ હોય ને. અને હું તમને કહું, હવે કાંઈ બોલતા નહીં અને મારા માને જે જોતું કરતું હોય ઈ દેજો લેજો તેવું થોડું કામ કરી નાખો હાલ. એને ક્યાં પડી માગે તો દેવા થાય ને એ શીશો ક્યાં ફીટાય ને. આ હાથ બહુ દુખે છે હો. Oh no! આ કવારો થાય છે. મારે પીવું છે. શું થઈ હાથ લે જમાઈ આવ્યા? હે ના ના સમય નથી આવ્યા હાથ પિંજર આવ્યું શું થાય કવારો થાય છે. જમાઈ અરરર. વાહ તાવ દુનિયાનો હે બાપુજી છે ને શા મૂક્યું શા ગરમ થઈ જાય એટલું તાવ છે. જમાઈ હા કઈ ઘરમાં ફ્રૂટ પડ્યું છે? હું કેરા ચાલ્યું છે ને કેરા હે કેરા છે? હમ. હા લઈ લેતો હું ખાવું હે? આવા તો ભૂજો તમે Oh no! હા આવો દે તો. તમે લંબાવો ઘડીક વાર Oh no! આલ્યો ખોલી દ્યો ને. આ ફળી જ દઉં છું પોપટો નથી સાયલ ઉખાડી એમ કહેવાય. હવે તમારે ઊભા થાવ ઓહો હા આલ્યો લેવા? આલ્યો હાથમાં જ છે આલ્યો હરવે હરવે હો લ્યો એક બટકો લઈ લ્યો હજી આલ્યો સમજો હમણાં હાજર થઈ જાવ કયો ને બાપુજી ખાઈ હા એક લ્યો જો હા ભલે ને તમે કયો આલ્યો ઉભા રહ્યો સેજ ખોલવો આલ્યો Oh no! લ્યો મને પરસો વરે છે થકાઈ જઈએ ને કેળું ખાવામાં શ્વાસ તો સડે છે ને ત્રીજા માળે ગયો રેટ આલ્યો બા પી લોહી પી ગઈ. હા ઈ તો પહેલેથી જ લોહી પીએ છે ને આલ્યો બસ હાલ હોઈ જાઓ હો આરામ કરો ઘડીક વાર ઓહો Oh no! આવ શરીર પતી ગયું કા બાપુજી તમારું એનું નહીં એ તો જઈને જ જઈ છે કેળાને દિયો હા અહીંયા થઈ જ જાય જમાઈ આવ્યા? હા હું જોયું ને બેન કોઈ બીજું છે નહીં ઊભા થાવ જા બાપુજી હાથ પકડો જરા જા તમાર ભાણો અહીંયા જ છે હો. અહીં બે એટલે બધા આડા આવી જાવ હા બસ ભાણિયો મોટો થઈ ગયો કા? Oh no! જમાઈ હે મારે દૂધ પીવું છે. ચાલો ને ગૌશાળા સીધા નહીં આવે હે પણ એમ નહીં હજી કેરું દીધું બાપુજી Oh no! આ મંદવાળ કેવાય નકરું ખા 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 આ લેતા આવું દૂધ બાપા માંદો માણસ માગે દેવું જ પડે ને
જમાઈ છે કે જમ છે એમ તો બોલ માં બસ ને મારું જ ખાઈ ને મારું જ ખોદો આ રહ્યો ઓહો કપાર એવું છે ડામર પટી જવું આલ્યો દૂધ છે હાચવા દૂધ જ છે તમને એમ કે ફીનાઈ એવું ના ધોરું એટલે દૂધ જ છે જમાઈ હા આ ગાનું છે કે ભેંસનું આ હાંડિયાનું છે દૂધ હો હાંડળી આવે ને અહીંયા છે હા સિયા રાખી જ છે આપણે ઉધરા નો થાય પી લ્યો તમે બહુ તમે લાડ લડાઈ આ ઊનું કર્યું એ હા કેટલા અનુભવ તો હશે ને ઘરમાં ઈ. હે અમને અનુભવ હોય ને કે આનું જ બિયારણ મારા ઘરમાં છે મને ન ખબર Oh હોય no! હે એ ભાઈ તમે આટલું સવા હાલે મારો દીકરો હા જા મૂકી જા તું ભણવા મૂકી જાય છે હે ના ભાઈ ના બકલ રેકડી છે આને હોય જાવ પાછા લંબાવો ઓહો નો આવ્યો તો ક્યાં તમને વાંધો હતો તો પણ વાહ ફેર તો થઈ જાય ને અહીંયા આવીએ આ તો. દીકરી દેખાડી ઓલી દીકરીને ઘર નો જવાય સંપાન ઘર નો જવાય હે આ તો મેસુબ ની આંગળી ખૂંચવાની હોય હા ઈ તો બરોબર છે મેસુબ ન્યા જ બધું આવું ખોલી લેવાય આ મેસુબ ની તમે ચંપકડી ઘેર જ જોતા એમાં હું આ ટમાટર બેગડી કેવા ખેલ કરે છે જમાઈ દૂધ આપો જમાઈ કેરા ખવડાવો જો. જાવ તો ખરા જરાક અડો તો ખરા શેનો શ્વાસ લઈએ ક્યાંક એ તમે નમી ગયા Oh no! શું થાય છે કયો તમને શું થાય છે આ તો જમાઈને ગયો ઈ તો ખડે પગે વિભાત છે હા હા લવ વાત ચાલુ ઓહો તો કવે હેરા મામા કેમ કરો છો કઈ ભાઈ પગ દુખે. અશક્તિ આવી ગઈ હમ. જમાઈ માર હારા ને તમને નહીં એ જમાઈ હા અહીંયા નારિયેલ પાણી છે નારિયેલ વેચાય છે હા તો લઈ આવો ઈ લઈ આવશે હા લઈ આવશે ગીંજા માથ નાખ્યો હે નાખ્યો ગીંજા માથ કયો તમારી દીકરીને મને ન કહેતા કેરા લઈ આવો દૂધ લઈ આવો દીકરીને બોલાવો કયો રાડું પાડો હો, મને સંભળાય જ છે બાજુના રૂમમાં હું રાડું પાડી Oh no! તમે હજી સમજાવી મોકલા હે ને મેં પણ નારિયેલ પાણી લઈ આવો ને કેરા દ્યો ને આ દૂધ કઈ તો ઠીક ન હું છે બા મને કે હું છે હું છે? આ ઘરમાં બીજું કઈ ફરૂટ નથી છે ને? કેળા હે બા કેળા તમે કેળા જ ખાઈએ જે સસ્તું એ ખવાય બા તારે હું ખાવું હે મને કેળા હું હમણાં તો જમાઈને કહું લેતા આવે અરે નારિયેલ પાણી પીવું છે આ તો નારિયેલ પાણી પછી જીરકા ગોરામાં ગલત ભર દે અને હાકર નાખ દે થોડીક એમાં ગીરું થઈ જાય નારિયેલ પાણી તમારી વાત સાંભળો નારિયેલ પાણી લેતા આવો મોસંબી લેતા આવો જાઓ તમે બધું લઈ આવો થોડું ઘણું આવે તો તમે હોઈ જવાનો હો હોઈ જાવ આમ હોઈ જાવ એમ કહું છું હાથ તો જબ ટેકો દ્યો તમે જિંદગી દીકરી ઈ તો બીજો ટેકો હા, ટેકો કીવી ખાવી છે હા વાંધો નહીં કીવી હે કોઈ જા હમણાં ટીવી લે હા, તમે જરાક માથું દાબો ને બેઠા તમે બેઠા બધી લેતા આવો Oh no! બા કઈ કામ કરતો હોય તો મને કહેજો તાર જમાઈ જાય છે હો હો? તમે જરાક શાંતિથી બધું લઈને આવો આ હું બધું લઈને આવું તમે હરવે હરવે દાબો અને આમ જો ધીમે ધીમે કપાર થી આમાં મેઠે હરવે હાઈલ આવજો હો નર ગોટો ને ત્યાં દબી દેજો નહીં નો કહેવાય માર બાને હાલો તમે બધી લેતા આવો જાઓ એ હા એ સફરજન તો લેતા આવજો હા લેતા આવજો આ સફરજન લઈ આવે ને બા સફરજન Oh મોસંબી no! ભાઈ એમને એના કરતા આ તાર મમ્મીને મેંગો માર્કેટમાં લઈ જાવ તો ત્યાં ખાટલો રાખ દે ઈ ખાવું ને દઈ છે નો લાવે ના ના હવે એવું ન કરો તમે લઈ આવો ને બાબા મસ્તી કરો મને લેતા આવો અહીંયા ખાવાની ઈચ્છા થઈ છે તો છે તમારે મોયલા બે દાંત નીકળી ગયા એ લેતો આવું ફિટ કરવા હોય તો ઈ તો પછી વાત છે હા હાલો બહુ તારી માને તો ખાવાનો શોખ પણ હોય તો ખરી ને માંદુ માણા હોય તો નથી આયા કોઈના લગન માંડ્યા હા Oh no! બેટા એ મને કઈ થાય છે એ બા શું થાય છે તને બા થાય તને? આમ જો બા આમ જો શાંતિ રાખ ડોક્ટર ને બોલાવ જલ્દી કૃષ્ણ જલ્દી ડોક્ટર ને બોલાવ હા હાલો તમે ક્યાં પહોંચ્યા એ હું લેવા જાઉં છું તાર બા આટલું સફરજન ને કઈ નથી લઉં તમે જલ્દી પાછા આવો ડોક્ટર ને લેતા આવો જલ્દી પાછા આવો હું હે મારી બાને બહુ ઠીક નથી તમે જલ્દી આવો બાની તબિયત બગડી તમે ડોક્ટર ને લેતા આવો જલ્દી હા વાંધો નહીં આવે છે બા આવે મનથી મેં વિચાર્યું હતું કે હાયતમ આઠમ નોમ દશમ ને 11 પાંચ દિનનો તહેવાર એવા જલસાથી કરવો છે પણ આજ મારી કરમની કઠણાઈ એક તારીમાં અને એનીમાં બે ભેગ્યું થઈને આ ભગેડીની હાયતમ આઠમ બગાડી હેલો મિત્રો જય માતાજી હું છું કૃષ્ણાબેન ઉર્ફે કિશોરી અને સાતમ આઠમનો મસ્ત મજાનો વિડિયો આપની સમક્ષ લઈને આવ્યા છીએ મારો આ વિડિયો જો તમને ગમે તો અમારી સ્ટાર પ્લસ મીડિયા ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો
હેલો મિત્રો, હું છું ભાવેશ બગડી. જો આ વિડીયો તમને ગમે તમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી સ્ટાર પ્લસ મીડિયાને સબસ્ક્રાઇબ કરો. હાલો મિત્રો, હું છું ભરત નાનસેતા. જો તમને અમારો આ કોમેડી વિડીયો ગમ્યો હોય તો અમારા સ્ટાર પ્લસ ચેનલને સબસ્ક્રાઇબ કરો.